ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 છે સમાંતર શ્રેણી। વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.2 પૂરું કર્યું હતું। આજે આપણે એના જેવા ઉદાહરણો જોવાના છે। સ્વાધ્યાય 5.2 પહેલાં જે ઉદાહરણો આપેલા છે એનું સોલ્યુશન જોઈશું આપણે। તો ઉદાહરણ 3થી શરૂઆત કરીએ। ઉદાહરણ 1 અને 2 અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા છે। ઉદાહરણ 3માં કીધું છે કે સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ શોધો। જો તમે સ્વાધ્યાય 5.2ના બધા જ વિડીયો શાંતિથી અને વ્યવસ્થિત રીતે જોયા હોય, સમજ્યા હોય અને નોટમાં લખ્યા હોય તો ઉદાહરણ ગણવામાં સરળતા રહેશે। આપણે આની ગણતરી જોઈશું આજે ફક્ત 2, 7, 12 નું 10મું પદ આપણે શોધવાનું છે। તો સૌથી પહેલાં તમારે એ નક્કી કરવો પડે। તો a બરાબર 2 આવશે, ત્યારબાદ d એટલે તફાવત કહેવાય, 7 - 2 એટલે 5, 10મું પદ શોધવાનું છે એટલે n બરાબર 10 અને a 10 આપણે શોધવાના। તો અહીંયા સૂત્ર મૂકીએ, an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ d। તો a 10 આપણે શોધવાના છે। a એટલે 2, n એટલે 10 માઇનસ 1 અને d એટલે 5। તો 2 વત્તા 10માંથી 1 જાય તો 9 ઇન્ટુ 5 એટલે 2 વત્તા 9 × 5 = 45 એટલે a 10ની વેલ્યુ આવશે 2 વત્તા 45 તો કે 47। એટલે સમાંતર શ્રેણીનું 10મું પદ આવશે 47। ચાલો હવે જોઈએ આપણે ઉદાહરણ 4। ઉદાહરણ 4માં કીધું છે કે સમાંતર શ્રેણી 21, 18, 15 નું કયું પદ -81 હશે। પછી પાછો સવાલ છે કે કોઈ પદ 0 હશે, સકારણ જવાબ આપો। તો સૌથી પહેલાં આપણે -81 વિશે વિચારીએ। તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે એ 21 આવશે। d એટલે તફાવત, તો કે 18 - 21, તો 18માંથી 21 બાદ કરો એટલે -3। હવે એમ કીધું છે કે કયું પદ -81 હશે। જ્યારે પણ આવું કીધું હોય કયું પદ -81 હશે કે કયું પદ 0 હશે કે કોઈ પદ 0 હોઈ શકે કે કોઈ પદ 81 હોઈ શકે, જ્યારે પણ આવી સૂચના આપી હોય તો અહીંયા કીધું છે કયું પદ -81 હશે ત્યારે હંમેશા an બરાબર જે પદ કીધું હોય તે લઈ લેવાનું। એટલે an બરાબર -81 અને nની વેલ્યુ શોધવાની। આ રીતના દાખલા પણ સ્વાધ્યાય 5.2માં આવી ગયા છે। જો nની કિંમત પૂર્ણાંકમાં આવે તો એવું કહેવાય કે એ પદ -81 કે હોઈ શકે, અને જો nની વેલ્યુ પૂર્ણાંકમાં નહીં આવે એટલે કે પોઈન્ટમાં આવે અથવા તો અપૂર્ણાંકમાં આવે તો ન હોઈ શકે। તો પહેલાં n શોધીએ। anનું સૂત્ર આવશે a વત્તા n - 1 ઇન્ટુ d। an એટલે -81, a એટલે 21 વત્તા n - 1 ને d એટલે -3। ચાલો આ 21 અહીંયા પ્લસ છે, આ બાજુ આવી જશે તો માઇનસ। તો આપણે અહીંયા લખીએ -81 - 21 બરાબર n - 1 ઇન્ટુ -3। હવે માઇનસ માઇનસ પ્લસ થાય તો 81 અને 21નો સરવાળો કરીએ તો 1 ને 1 2 અને 8 ને 2 10 એટલે 102, મોટું માઇનસ છે એટલે માઇનસ બરાબર n - 1 ઇન્ટુ -3। -3 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકાર એટલે -102/3 બરાબર n - 1। માઇનસ માઇનસ ઉડી જાય। વિદ્યાર્થી મિત્રો 102/3 કરવાનું તો 3 તાલી 9। ચાલો 3 તાલી 9 એટલે 1 વધ્યા, 12 થશે તો 3 ચોક 12 એટલે 34 × 3 કરીએ તો 102 બરાબર n - 1। -1 આ બાજુ આવે એટલે પ્લસ, તો 34 + 1 એટલે ટોટલ થશે 35 એટલે n બરાબર 35। nની વેલ્યુ અહીંયા પૂર્ણાંકમાં આવે છે એટલે એવું કહેવાય કે આપેલ સમાંતર શ્રેણીનું 35મું પદ -81 હશે। હવે આગળ એવું કીધું છે કે વળી કોઈ પદ 0 હોઈ શકે। તો જ્યારે એવું કીધું હોય કોઈ પદ 0 હોઈ શકે તો an બરાબર હવે 0 લઈ લેવાના। એટલે પાછું એ સૂત્ર આવશે an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ d। હવે 0 લેવાના, કારણ કે આપણે શું કીધું છે કોઈ પદ 0 હશે તો જ્યારે આવું કીધું હોય ત્યારે anની વેલ્યુ લઈ લેવાની। તો an બરાબર આપણે લઈ લીધા 0। a એટલે 21 વત્તા n - 1 ઇન્ટુ d એટલે -3। હવે આ +21 આ બાજુ આવી જાય તો -21 એટલે અહીંયા આવશે -21, 0માં ઉમેરો એટલે એનું એ જ થાય બરાબર n - 1 ઇન્ટુ -3। -3 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકાર એટલે -21/-3 બરાબર n - 1। માઇનસ માઇનસ ઉડી જાય, 7 તાલી 21 એટલે 7 બરાબર n - 1। -1 આ બાજુ આવે તો પ્લસ થશે એટલે 7 + 1 એટલે ટોટલ થઈ ગયા 8।
તો n બરાબર થઈ ગયા 8. એટલે અહીંયા જવાબ જો પૂર્ણાંકમાં આવે છે 8, એટલે આનો જવાબ પણ આવશે કે સમાંતર શ્રેણીનું 8મું પદ 0 હશે. ઓકે, ખ્યાલ આવી ગયો. ચાલો હવે જોઈએ આપણે આગળનું ઉદાહરણ. ઉદાહરણ 5, જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય એવી સમાંતર શ્રેણી શોધો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ સમાંતર શ્રેણી શોધવાની હોય ત્યારે આપની પાસે A અને D હોવું જોઈએ, એટલે કે પ્રથમ પદ અને સામાન્ય તફાવત. તો સૌથી પહેલાં આપણે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવું પડશે, પછી જ આપણે સમાંતર શ્રેણી શોધી શકીએ. તો માહિતી આપેલી છે કે ત્રીજું પદ 5, તો ત્રીજું પદ 5 એટલે A3 બરાબર 5 થાય, અને A3 એટલે એવું કહેવાય A વત્તા 2D બરાબર 5. તો આને કહીએ આપણે સમીકરણ 1. સાતમું પદ 9, તો સાતમું પદ એટલે A7 બરાબર 9, અને A7 એટલે A વત્તા 6D બરાબર 9. આને કહીએ આપણે સમીકરણ 2. જ્યારે પણ બે સમીકરણ મળે ત્યારે પહેલાં સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરવાનું, એટલે અહીંયા આવશે સમીકરણ 1માંથી 2 બાદ કરતા. તો પહેલું સમીકરણ છે A વત્તા 2D બરાબર 5, બીજું સમીકરણ છે A વત્તા 6D બરાબર 9. બાદ કરીએ એટલે બધાના ચિહ્ન બદલાઈ જાય, એટલે માઇનસ માઇનસ માઇનસ, એટલે ઉડી જશે A પ્લસ 2D માઇનસ 6D. તો 2 માઇનસ 6 કરીએ એટલે અહીંયા આવશે માઇનસ 4D, અને 5 માઇનસ 9, તો 5માંથી 9 બાદ કરો એટલે માઇનસ 4. માઇનસ માઇનસ ઉડી ગયું, 4 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે D બરાબર 4 ભાગ્યા 4, તો D બરાબર આવશે 1. હવે આ Dની વેલ્યુ આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવાની જેથી A મળે. હું અહીંયા બાજુમાં કરું છું, તમારે નીચેથી ગણવાનું. હું લખું છું અહીંયા સમીકરણ 1માં D બરાબર 1 મૂકતા. તો પહેલું સમીકરણ છે A વત્તા 2D બરાબર 5, એટલે A વત્તા 2 ગુણ્યા 1 બરાબર 5, માટે A વત્તા 2 એકા 2 બરાબર 5, પ્લસ 2 આ બાજુ આવે તો માઇનસ, તો A બરાબર 5 માઇનસ 2, માટે A બરાબર 3. તો Aની વેલ્યુ આવી ગઈ 3, Dની વેલ્યુ આવી ગઈ 1. હવે આપણે શોધવાની છે સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી અહીંયા લખીએ આપણે. તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે A1, A1 એટલે A ને A એટલે 3. બીજું પદ એટલે A2 એટલે A વત્તા D, તો 3 વત્તા 1 એટલે 4. ત્રીજું પદ એટલે A3, તો A વત્તા 2D એટલે 3 વત્તા 2 ગુણ્યા 1 એટલે 3 વત્તા 2 તો કે 5. ચોથું પદ એટલે A4, તો A વત્તા 3D એટલે 3 વત્તા 3 ગુણ્યા 1, તો 3 વત્તા 3 એટલે 6. માટે શ્રેણી બનશે 3 4 5 6 ડેશ ડેશ ડેશ. બરાબર છે. જેમ તમે આગળ જાઓ તેમ એક એક પદ મળતું જશે. ઓકે, તો આ છે ઉદાહરણ નંબર 5. ચાલો હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 6. ઉદાહરણ 6, ચકાસો કે 301 એ 5 11 17 23 ડેશ 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 સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં. એટલે કે આ જે સંખ્યાની યાદી આપેલી છે 5 11 17 23 ડેશ ડેશ ડેશ, તો આ યાદી જ્યારે આગળ વધશે ત્યારે આ યાદીની અંદર 301 પદ આવે છે કે નથી આવતું એ આપણે ચકાસવાનું છે. તો સૌથી પહેલાં તમારે એ ચકાસવાનું કે આ જે સંખ્યાની યાદી આપેલી છે એ સમાંતર શ્રેણીમાં છે કે નથી. અહીંયા આપણે કશે એવું નથી કીધું કે આ યાદી સમાંતર શ્રેણીમાં છે. તો સૌથી પહેલાં એ સમાંતર છે કે નથી એ તમારે ચકાસવું પડે, અને સમાંતર છે કે નથી કેવી રીતે ખબર પડે, તો એના માટે તમારે D શોધવો પડે. જો શ્રેણીનો D સરખો હોય એટલે કે તફાવત સરખો હોય તો એ શ્રેણી સમાંતર છે એવું કહેવાય. તો આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, 4 પદ આમ તો આપણે આપ્યા છે, તો આપણે પહેલાં એનો D શોધીએ. તો D માટે એમ તો સૂત્ર છે A2 માઇનસ A1, એટલે કે બીજામાંથી પહેલું પદ બાદ કરવાનું, તો 11 માઇનસ 5 એટલે 11માંથી તમે 5 બાદ કરો તો જવાબ આવશે 6. ચાલો એ જ રીતે આગળ જોઈએ તો A3 માઇનસ A2 કરીએ તો 17 માઇનસ 11 એટલે પણ 6. એ જ રીતે આપણે A4 માઇનસ A3 કરીએ તો A4 એટલે 23 માઇનસ 17, ચોથું માઇનસ ત્રીજું એટલે 23 માઇનસ 17 કરો તો પણ જવાબ આવે છે 6. તો અહીંયા તમે જોઈ શકો બધામાં તફાવત કેટલો આવે છે 6. હવે તફાવત 6 છે માટે એવું કહેવાય કે આપેલી સંખ્યાની યાદી
સમાંતર શ્રેણીમાં છે। ચાલો હવે આ જે યાદી છે એ સમાંતર શ્રેણીમાં આવી ગઈ। હવે સમાંતર શ્રેણી હોય તો એનો એ એટલે પ્રથમ પદ આવશે એટલે એ બરાબર આવે 5, ડી એટલે તફાવત તો 11 - 5 એટલે 6। અને એવું કીધું છે કે ચકાસો કે 301 આ યાદીનું પદ છે કે નથી। તો જ્યારે પણ આવું ચકાસવાનું હોય ત્યારે એને એન લઈ લેવાનું એટલે એન બરાબર 301 અને એન આપણે શોધવાના। જો એનની કિંમત પૂર્ણાંકમાં આવશે તો છે અને પૂર્ણાંકમાં નહીં આવે તો નથી। તો એનનું સૂત્ર મૂકીએ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી એટલે 301 બરાબર 5 વત્તા એન માઇનસ 1 ઇન્ટુ 6 કિંમત મૂકી દીધી આની અંદર બધી આપણે 5 પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ થશે એટલે એવું કહેવાય અહીંયા કે 301 માઇનસ 5 બરાબર એન માઇનસ 1 ઇન્ટુ 6। ચાલો હવે આપણે 301માંથી 5 બાદ કરીએ તો જવાબ આવશે 296। 296માં તમે 5 ઉમેરો એટલે 97, 98, 99, 100 ને 1 એટલે 301 થઈ જાય। એટલે 301માંથી 5 બાદ કરીએ તો 296 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 6। 6 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકાર એટલે એવું કહેવાય 296 ભાગ્યા 6 બરાબર n માઇનસ 1। ચાલો આમાંથી ભાગાકાર કરવાનો તો આનો 6 વડે પહેલાં ભાગ ચાલે એ જુઓ તો 6 ચોક 24 એટલે અહીંયા કરી તમે લખો તો 6 ચોક 24 એટલે 29માંથી 24 બાદ કરો તો 5 વધ્યા અને અહીંયા 56 બચે। હવે 6ના ઘડિયામાં 56 આવશે નહીં એટલે 6 વડે ભાગ નહીં ચાલે તો પહેલાં 2 વડે ભાગ ચલાવીએ એટલે 2 તાલી 6 અને અહીંયા 2 વડે ભાગ ચલાવીએ આપણે તો 2 એકા 2, 2 ચોક 8, 1 વધ્યું એટલે 16 થાય ને 2 અઠામ 16 એટલે અહીંયા આવશે 148/3 માઇનસ 1ને આપણે આ બાજુ લાવીએ એટલે પ્લસ 1 બરાબર n। ચાલો હવે આપણે લસા લઈએ તો આના છેદમાં કંઈ નથી એટલે 1 કહેવાય એટલે 3 અને 1નો લસા 3 આવશે એટલે આને 3 વડે ગુણવાના તો 148 વત્તા અને 3 વડે ગુણીએ તો 3 એકા 3 છેદમાં જે લસા એવો હોય તે એટલે કે 3 બરાબર n। એટલે અહીંયા આવશે 148 ને 3નો સરવાળો કરો એટલે ટોટલ થાય 151 માટે n બરાબર 151/3। હવે 151ને 3 વડે ભાગ ચાલે છે કે નથી ચાલતો એ ચેક કરીએ તો આ ત્રણેય સંખ્યાનો સરવાળો જુઓ તો 5, 6 ને 7। જો સંખ્યાનો સરવાળો 3 વડે ભાગી શકાય તો એ સંખ્યાને પણ આપણે 3 વડે ભાગી શકીએ પરંતુ અહીંયા આગળ આ જે અંકો છે એનો સરવાળો 7 થાય છે અને 7 એ 3ના ઘડિયામાં નહીં આવે માટે આનો ભાગ શક્ય નથી। હવે એનની કિંમત અહીંયા ધન પૂર્ણાંક જ હોવી જોઈએ તો અહીંયા એનની કિંમત ધન પૂર્ણાંક નથી એટલે એવું કહેવાય કે આપેલ યાદીનું કોઈ પદ 301 હોઈ શકે નહીં। ખ્યાલ આવ્યો? જો અહીંયા આગળ પૂર્ણાંકમાં જવાબ આવતે તો એવું લખતે કે યાદીનું પદ 301 હોઈ શકે પરંતુ અપૂર્ણાંકમાં જવાબ આવે છે માટે એવું કહેવાય કે કોઈ પણ પદ 301 હોઈ શકે નહીં। 7 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? આ પ્રકારના દાખલાઓ પણ વિદ્યાર્થી મિત્રો અગાઉ આવી ગયા છે સ્વાધ્યાય 5.2ની અંદર। હવે આપણે એમ કીધું છે કે 3 વડે વિભાજ્ય એટલે કે 3 વડે ભાગ ચાલી શકે એવી સંખ્યાઓ આપણે લેવાની છે પરંતુ કઈ તો કે 2 અંકની। તો પહેલાં આપણે 2 અંકની સંખ્યાઓ કઈ કઈ છે એ નક્કી કરીએ તો 1, 2, 3, 4 આ બધી 1 અંકની કહેવાય। 2 અંકની નાનામાં નાની સંખ્યા કઈ તો કે 10। 10 એ 2 અંકની નાનામાં નાની સંખ્યા છે। ત્યારબાદ 11, 12, 13, 14, 15 મોટામાં મોટી સંખ્યા 99 એટલે 2 અંકની કુલ સંખ્યા 10થી લઈને 99 સુધી આવે। પછી આગળ તમે જાઓ તો 100 એ 3 અંકની કહેવાય બરાબર છે। તો હવે આપણે એ નક્કી કરવાનું કે 10થી લઈને 99માં 3 વડે ભાગ ચાલી શકે એવી સંખ્યા કઈ છે તો એ આપની શ્રેણી બનશે। તો અહીંયા આપણે લખીએ 3 વડે વિભાજ્ય હોય તેવી 2 અંકની સંખ્યાઓ।
ચાલો, તો આની અંદરથી 3 વડે ભાગ ચાલી શકે એવી 2 અંકની સંખ્યા આપણે લેવાની છે. તો સૌથી પહેલાં છે 10. તો છોકરાઓ 10નો ભાગ 3 વડે ચાલશે નહીં, માટે 10 નહીં આવે. ત્યારબાદ 11. તો 11નો ભાગ પણ 3 વડે નહીં ચાલે, એટલે 11 પણ નહીં આવે. ત્યારબાદ 12. તો 12 ભાગ્યા 3 કરો એટલે 3 ચોક 12 થાય, એટલે પહેલી સંખ્યા આવશે 12. ખ્યાલ આવ્યો? હવે 3 વડે વિભાજ્ય એટલે 3 3 ઉમેરતા જાઓ, જેથી સંખ્યા મળતી જશે. તો 12માં 3 ઉમેરો એટલે 15, 15માં 3 ઉમેરો એટલે 18, 18માં 3 ઉમેરો એટલે 21. આમ દેશ 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 છેલ્લી સંખ્યા છે 99. તો છોકરાઓ આપણે 99 ને 3 વડે ભાગીએ તો 33, એટલે ભાગાકાર થઈ શકે, એટલે છેલ્લી સંખ્યા આવશે આપણી 99. એટલે 10થી 99 2 અંકની સંખ્યા, પણ એમાં 3 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા 12, 15, 18 દેશ 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 99 સુધી છે. હવે આ કેટલી સંખ્યા છે આપણે શોધવાનું છે, એટલે કે આમાં n શોધવાનો. તો કે a બરાબર 12, t બરાબર 15 - 12 એટલે 3, an બરાબર 99 અને n આપણે શોધવાનો છે. એટલે an બરાબર a વત્તા n - 1 ઇન્ટુ d, 99 બરાબર 12 વત્તા n - 1 ઇન્ટુ 3, d એટલે 3 આપેલો છે. હવે અહીંયા 12 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે 99 - 12 બરાબર n - 1 ઇન્ટુ 3. 99માંથી 12 બાદ કરીએ એટલે જવાબ આવશે 87, એટલે 87 બરાબર n - 1 ઇન્ટુ 3. 3 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકાર, એટલે 87/3 બરાબર n - 1. 87 ભાગ્યા 3 કરવાનું છે. તો 3 દુ 6, 8માંથી 6 ગયા એટલે 2 વધ્યા એટલે 27 ને 3 9 આમ 27, એટલે 29 બરાબર n - 1. -1 આ બાજુ આવે તો પ્લસ, એટલે 29માં 1 ઉમેરી દો તો 30, એટલે n બરાબર 30. એટલે અહીંયા જવાબ લખી શકાય કે આમ 3 વડે વિભાજ્ય 2 અંકની સંખ્યા 30 છે. ઓકે, ટોટલ 30 સંખ્યાઓ એવી છે, એટલે આની અંદર 12, 15, 99 સુધી 30 સંખ્યાઓ એવી છે કે જેને આપણે 3 વડે ભાગી શકીએ. ચાલો હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 8. ઉદાહરણ 8, સમાંતર શ્રેણી 10, 7, 4 ડેશ 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 -62માં છેલ્લેથી 11મું પદ શોધો. ચાલો, સમાંતર શ્રેણી આપણે આપેલી છે. પહેલાં હું શ્રેણી લખી દઉં. સમાંતર શ્રેણી 10, 7, 4 ડેશ 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 -62. હવે આમાં આપણે છેલ્લેથી 11મું પદ શોધવાનું છે, કે આ છેલ્લું પદ છે. ત્યારબાદ આમ આવીને 11મું પદ કયું આવે છે આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે એ શોધી લેવાનું કે આ શ્રેણીમાં કુલ કેટલા પદો છે. આ 10 પહેલું, આ બીજું, આ ત્રીજું ડેશ 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 છેલ્લું 62 પદ છે. આ છેલ્લું પદ 62મું છે. તો એ કેટલામું પદ છે આપણે શોધવાનું, એટલે કે પહેલાં n શોધીએ. તો a બરાબર 10, d બરાબર 7 - 10 એટલે -3. આ છેલ્લું પદ l એટલે an ને anની વેલ્યુ -62 અને n આપણે શોધવાનું. તો anનું સૂત્ર આવે a વત્તા n - 1 ઇન્ટુ d. an એટલે -62, a એટલે 10 વત્તા n - 1 ને d એટલે -3. આ 10 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે -62 - 10 બરાબર n - 1 ઇન્ટુ -3. ચાલો, -62 ને -10 એટલે માઇનસ માઇનસ પ્લસ, તો -72 બરાબર n - 1 ઇન્ટુ -3. -3 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે -72/-3 બરાબર n - 1. માઇનસ માઇનસ ઉડી જશે. હવે 72/3 કરવાનું. તો 72/3 એટલે 24 તાલી 72, એટલે અહીંયા આવશે 24 બરાબર n - 1. -1 આ બાજુ આવી જાય તો પ્લસ, એટલે 24 વત્તા 1 એટલે ટોટલ 25, તો n બરાબર 25. એટલે nની વેલ્યુ આવી ગઈ 25. એનો મતલબ કે આ શ્રેણીમાં કુલ 25 પદ છે. હવે આપણે શોધવાનું છે છેલ્લેથી 11મું પદ. તો સૌથી પહેલાં એ શોધીએ કે છેલ્લેથી 11મું પદ એટલે કયું. તો અહીંયા લખીએ સમાંતર શ્રેણીનું
છેલ્લેથી 11મું પદ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવું કીધું હોય ને છેલ્લેથી કેટલામું પદ, અહીં તો જે પદ કીધું હોય એમાંથી એક ઓછું બાદ કરી દેવાનું. તો છેલ્લેથી 11મું પદ, તો કુલ પદ 25 છે, માઇનસ 11મું પદ એટલે 10 બાદ કરવાના. આગળ આવી જ ગયેલું છે. જો 15મું પદ કહેતે તો 14 બાદ કરતે. તો 25માંથી 10 જાય એટલે 15મું પદ આપણે શોધવાનું છે. તો 15મું પદ એ છેલ્લેથી 11મું પદ કહેવાય. તો અહીંયા આપણે 15મું પદ શોધીએ એટલે A15 એટલે A વત્તા 14D કહેવાય. જેટલામું પદ છે એનાથી એક ઓછો D. કિંમત મૂકી દઈએ તો A એટલે અહીંયા આપ્યા છે આપણે 10 વત્તા 14 ને D એટલે -3. તો 10 વત્તા 14 ગુણ્યા 3 કરવાના એટલે 14 તાલી 42, મોટું માઇનસ છે એટલે -42, પ્લસ માઇનસ માઇનસ. તો 42માંથી 10 બાદ કરો એટલે -32. એટલે 15મું પદ કેટલું આવ્યું? -32. એટલે એવું કહેવાય કે સમાંતર શ્રેણીનું છેલ્લેથી 11મું પદ -32 છે. ઓકે, ચાલો હવે જોઈએ આપણે આગળનું ઉદાહરણ. ઉદાહરણ 9. ₹1000ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો. તો પહેલો પ્રશ્ન છે, સાદા વ્યાજે રકમ મૂકેલી છે 1000, 8%નું વ્યાજ છે. દરેક વર્ષના અંતે જે વ્યાજ મળે છે એની ગણતરી કરવાની છે. ત્યારબાદ કીધું છે શું આ વ્યાજ સમાંતર શ્રેણીમાં છે, અને ત્યારબાદ જો હા તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. તો સૌથી પહેલાં આપણે સાદું વ્યાજ શોધવું પડશે. તો અહીંયા આપણે લખીએ સાદા વ્યાજનું સૂત્ર. 8મામાં આવી ગયેલું હતું. સાદું વ્યાજ I બરાબર PRT/100. P એટલે મુદ્દલ, R એટલે વ્યાજનો દર, T એટલે વર્ષની સંખ્યા. તો સાદું વ્યાજ આપણે શોધ્યું, સૂત્ર લખી દીધું છે PRT/100. હવે આપણે શોધવાનું છે દરેક વર્ષના અંતે મળતા વ્યાજ. તો દરેક વર્ષના અંતે, તો સૌથી પહેલાં આપણે લખીએ પ્રથમ વર્ષના અંતે મળતું વ્યાજ. તો પ્રથમ વર્ષના અંતે મળતું વ્યાજ બરાબર, ચાલો તો રકમ એ જ 1000, P એટલે 1000 મુદ્દલ, વ્યાજનો દર 8% એટલે 8, પ્રથમ વર્ષ એટલે 1 અને છેદમાં 100. એટલે 2 0 2 0 ગયા એટલે 10 ગુણ્યા 8 તો 80 રૂપિયા. એટલે પહેલા વર્ષે 80 રૂપિયા મળશે. ત્યારબાદ બીજા વર્ષના અંતે મળતું વ્યાજ, તો રકમ 1000 ગુણ્યા 8% ગુણ્યા બીજું વર્ષ એટલે 2 લેવાના, T સમયગાળો, તો બીજું વર્ષના અંતે એટલે T2 આવશે ને છેદમાં 100. એટલે 2 0 2 0 ગયા, 8 દુ 16, 16 ગુણ્યા 10 એટલે 160 રૂપિયા. એ જ રીતે ત્રીજા વર્ષના અંતે મળતું વ્યાજ, તો P એટલે 1000, R એટલે 8, T એટલે 3 છેદમાં 100. 2 0 2 0 ગયા, 48 24 ને 10 એટલે 240 રૂપિયા. એટલે આગળ તમે ચોથા વર્ષના અંતે, પાંચમા વર્ષના અંતે, છઠ્ઠા વર્ષના, અહીંયા કોઈ વર્ષ કીધા નથી એટલે તમારે જેટલા વર્ષ લેવા હોય એટલાની ગણતરી કરી શકો. આપણે હમણાં 3 વર્ષ લીધા છે. ચાલો તો 3 વર્ષ જે છે એની આપણે એક યાદી બનાવી દઈએ. એટલે અહીંયા લખીએ આમ પહેલા, બીજા, ત્રીજા વર્ષના અંતે મળતા વ્યાજ અનુક્રમે 80, 160, 240 છે. એટલે કે પહેલા વર્ષે 80 મળે છે, બીજા વર્ષે 160, ત્રીજા વર્ષે 240. ચલો તો આપણે અહીંયા પહેલાં કીધું દરેક વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી. તો આ વ્યાજની આપણે ગણતરી કરી. આમ તો આપણે 3 વર્ષનું જ ગણ્યું છે, આગળ ચોથા પાંચમા છઠ્ઠા વર્ષનું પણ આ રીતે ગણી શકીએ. હવે એવું કીધું છે કે શું આ વ્યાજ સમાંતર શ્રેણીમાં છે. તો તમે જોઈ શકો દરેક વચ્ચે 80 રૂપિયાનું અંતર છે. અહીંયા 80 160 એટલે 80 વધ્યા, 160થી 240 એટલે 80 વધ્યા. તો 80નું અંતર એટલે બે પદ વચ્ચે જો અંતર સમાન હોય તો એવું કહેવાય કે શ્રેણી સમાંતર છે. એટલે અહીંયા આપણે લખી શકીએ માટે
આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે, કારણ કે બે ક્રમિક પદોનો તફાવત સમાન છે. એટલે ડી બરાબર 80 થાય છે. બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત ડી બરાબર 80. 80 કેવી રીતે આવ્યા? જો 160 માઇનસ 80 એટલે 80 આવી ગયા, તો ડી બરાબર 80. એટલે અહીંયા કીધેલું કે શું આવ્યા? સમાંતર શ્રેણીમાં છે. તો જવાબ આવશે હા, આપેલ શ્રેણી સમાંતર શ્રેણીમાં છે, કારણ કે પદો વચ્ચેનો તફાવત કેવો છે? સમાન. પછી એવું કીધેલું કે જો હા, તો 30મા વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. તો અહીંયા આગળ તમે જુઓ, આ સમાંતર શ્રેણીમાં જ છે, એટલે આપણે શોધવાનું છે 30મા વર્ષના અંતે મળતું વ્યાજ. તો અહીંયા લખીશું આપણે 30મા વર્ષના અંતે મળતું વ્યાજ. પહેલું વર્ષ એટલે A1, બીજું વર્ષ એટલે A2, ત્રીજું વર્ષ એટલે A3. તો 30મું વર્ષ એટલે A30 આપણે શોધવાનું છે. હવે આ શ્રેણીનું પ્રથમ પદ એટલે A બરાબર 80 થશે, ડી બરાબર પણ 80 થશે, અને A30 આપણે શોધવાના છે. તો A30, તો ANનું સૂત્ર આવશે AN બરાબર A પ્લસ n-1 ઇન્ટુ ડી. અને A30 શોધવાનો, A એટલે 80 વત્તા AN એટલે n થઈ ગયા 30 માઇનસ 1, અને ડી એટલે ડી બરાબર પણ 80. ચાલો, તો 80 વત્તા, વિદ્યાર્થી મિત્રો 30માંથી 1 બાદ કરીએ એટલે 29 ગુણ્યા 80. આ 80 છે, એટલે અહીંયા આવશે 80 વત્તા 29 ગુણ્યા 80. આ બંનેનો તમારે ગુણાકાર કરવાનો. જો અહીંયા ગણતરી કરીએ આપણે 29 અને 80ની, એકમનું 0. 8 9 72, બધી આવશે 7. 8 દુ 16, 17 18 19 20 21 22 23, એટલે 2320. ચાલો, એટલે A30, આ બંનેનો સરવાળો 2320માં 80 ઉમેરી દો એટલે ટોટલ થશે 2400. એટલે જવાબ લખી શકાય કે 30મા વર્ષના અંતે મળતું વ્યાજ ₹2400 હશે. ઓકે, ચાલો હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 10. તો ઉદાહરણ 10માં એવું કીધેલું છે કે ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ, બીજી હારમાં 21 ગુલાબના છોડ, ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ છે. તેની છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. તો આ ક્યારીમાં કુલ કેટલી હાર હશે? તો અહીંયા જુઓ, તો અહીંયા તમને એમ કીધું છે કે પ્રથમ હારમાં 23, બીજી હારમાં 21, ત્રીજી હારમાં 19, અને સૌથી છેલ્લી હારમાં કેટલા આપેલા છે? 5 ગુલાબના છોડ આપેલા છે. તો આ જે છોડની સંખ્યા છે એક શ્રેણી બનાવશે. એટલે આપણે અહીંયા લખીએ ગુલાબના છોડની સંખ્યા. તો પ્રથમ હારમાં 23 છે, બીજી હારમાં આપેલા છે 21, ત્રીજી હારમાં 19, અને ડેશ 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 કરીને છેલ્લી હારમાં 5. એટલે ગુલાબના છોડની સંખ્યા આપેલી છે. પ્રથમ ક્યારીમાં 23 છોડ, બીજી ક્યારીમાં 21 છોડ, ત્રીજી ક્યારીમાં 19 છોડ, અને ડેશ 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 કરીને છેલ્લી ક્યારીમાં 5 છોડ હશે. હવે આ કેટલી ક્યારીઓ છે? 23થી લઈને 5 સુધી કેટલી ક્યારીઓ છે આપને ખબર નથી. તમે જોઈ શકો કે આ જે સંખ્યાઓ છે સમાંતર શ્રેણીમાં છે, એટલે આપણે અહીંયા લખીશું કે આ સંખ્યાઓ સમાંતર શ્રેણી બનાવે છે. ચાલો, તો આખી સંખ્યા જે છે એ સમાંતર શ્રેણીમાં છે. એટલે A બરાબર પ્રથમ પદ 23 આવશે, ડી બરાબર 21 માઇનસ 23 એટલે -2 આવશે. કેટલી ક્યારીઓ છે એટલે કે આ કેટલી સંખ્યા છે આપણે ખબર નથી, એટલે n શોધવાનો, અને છેલ્લું પદ આપી દીધેલું છે એટલે L, એટલે AN બરાબર 5. તો ANનું સૂત્ર આવશે AN બરાબર A વત્તા n-1 ઇન્ટુ ડી. તો AN એટલે 5, A એટલે 23, n-1 અને ડી એટલે 2. 21માંથી 23 જાય તો 2, મોટું માઇનસ છે એટલે અહીંયા -2 આવશે, એટલે આ -2 થશે. ચાલો, 23 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ,
એટલે 5 - 23 બરાબર n-1 ઇન્ટુ -2. 5માંથી 23 બાદ કરો એટલે -18 બરાબર n-1 ઇન્ટુ -2. -2 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકાર એટલે -18ના છેદમાં -2 બરાબર n-1. માઇનસ ઉડી જાય. 18 ભાગ્યા 2 કરો તો 9. 9 બરાબર n-1. -1 આ બાજુ આવે તો પ્લસ એટલે n બરાબર 9 + 1 ટોટલ થઈ ગયા 10. એટલે આમાં કુલ કેટલી ક્યારીઓ હશે તો n આવ્યા 10. એટલે જવાબ આવશે આમ ફૂલોની ક્યારીમાં 10 હાર હશે. એટલે કુલ 10 ક્યારીઓ હશે. એટલે જે સંખ્યાઓ આપેલી છે એ કેટલી હશે? ટોટલ 10. ઓકે, ખ્યાલ આવી ગયો. તો આની સાથે આપના ઉદાહરણ 3થી લઈને ઉદાહરણ 10 સુધી પૂરું થાય છે. એટલે સ્વાધ્યાય 5.2 એના જેવા આટલા ઉદાહરણો હતા 3થી લઈને 10. આ બધા ઉદાહરણો તમારે નોટમાં લખી લેવાના. હવે આના પછીના વિડીયોમાં આપણે નવું જોઈશું સ્વાધ્યાય 5.3 એટલે કે સમાંતર શ્રેણીનો સરવાળો.